હરે કૃષ્ણ પ્રિય ભક્તજનો, ગયા એપિસોડમાં પરમપિતા પરમેશ્વર અર્જુનના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2ના શ્લોક 64 થી શ્લોક 72માં ભગવાન અર્જુનને જે જવાબ આપી રહ્યા હતા તે સાંભળીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુદેવ કી જય. અર્જુનના પ્રશ્નોના જવાબ આપતા ભગવાન શ્લોક 64 થી શ્લોક 72માં બોલ્યા, પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે કૃષ્ણ ભાવના અમૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે. કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી, જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે. જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે, તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે. તેથી હે મહાબાહુ, જે મનુષ્યોની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે. સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્યો માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે. જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મત્તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિસ્પૃહ રહે છે અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમય પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાનુસાર નામના દ્વિતીય અધ્યાય પરના ભક્તિ વેદાંત અનુવાદ પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુદેવ કી જય. Check it.